મહત્વના સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે તેની ઉપર નજર કરીએ। રાજકોટની અમૂલ ઇન્ડસ્ટ્રી સીલ કરવામાં આવી છે। રાજકોટની અમૂલ ઇન્ડસ્ટ્રી સીલ કરાઈ છે। પૂર્વ મામલતદારે અમૂલ ઇન્ડસ્ટ્રી સીલ કરી છે। રાજકોટ શહેર પૂર્વ મામલતદાર દ્વારા અમૂલ ઇન્ડસ્ટ્રી સીલ કરવામાં આવી। કર્મચારી દ્વારા લેબર કોર્ટમાં કરવામાં આવેલા કેસના આધારે કોર્ટે હુકમ કરતા સીલ કરી દીધી છે। અમૂલ ઇન્ડસ્ટ્રીઝના 500 થી વધુ કર્મચારીને 14 મહિનાનો પગાર ન ચૂકવવામાં આવતા આ હુકમ કરવામાં આવ્યો છે। અત્યારે અમૂલ ઇન્ડસ્ટ્રીઝની ફેક્ટરીની સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે। અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાં આશરે 401 કામદારોના પગાર બાકી હતા અને જે ચૂકવી નહીં શકતા મજૂરો જે છે કામદારો એ લેબર કોર્ટમાં ગયા હતા। લેબર કોર્ટ નામદાર કોર્ટે હુકમ કર્યો છે એમને વેતન ચૂકવવાનો, એની મિલકત જે કંઈ હોય એ જપ્ત કરીને પણ એના નાણાં ચૂકવવા એ રીતનો હુકમ કરતા કલેક્ટર સાહેબે આરઆરસી ઇસ્યુ કરેલા છે અને આરઆરસી ઇસ્યુથી અમે એને મુદત પણ આપી ભાઈ આ લોકોને ચૂકવ ના ચૂકવ્યા એટલે પછી અમે અત્યારે જપ્ત કરવા માટે સીલ મારવા કાર્યવાહી કરી લીધી છે। 1,40,00,000 રૂપિયા કામદારોના ચૂકવવાના બાકી છે, જે વ્યાજ 7% વ્યાજ સાથે રકમ 1,40,00,000 પ્લસ 7% વ્યાજ એ પ્રમાણે ચૂકવવાની થાય છે। મિલકત લગભગ 50 કરોડની છે। તો આજ વિશે વધુ જાણકારી મેળવીશું। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ રાજકોટથી લાઈવ જોડાયા છે। પરાક્રમસિંહ, આ આખી ઘટના શું હતી અને આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે, અમૂલ ઇન્ડસ્ટ્રીઝને સીલ કરી દેવામાં આવી છે, શું વધુ માહિતી ત્યાંથી? ચોક્કસ એક સમયે અમૂલ ઇન્ડસ્ટ્રીઝનું ખૂબ મોટું નામ હતું અને અનેક કર્મચારીઓ નોકરી કરતા હતા। આજે અમૂલ ઇન્ડસ્ટ્રીઝ સીલ કરવામાં આવી છે અને જે 500 જેટલા કર્મચારીઓ છે જેમને છેલ્લા 2 કે 3 વર્ષથી તેમને પગાર અને પીએફના રૂપિયા નથી મળ્યા, જેના કારણે ઇન્ડસ્ટ્રીઝ અત્યારે સીલ, મામલતદાર સહિતના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। આખી ઇન્ડસ્ટ્રીઝ ઓટો પાર્ટ્સ અને જે અલગ અલગ વસ્તુઓ જે અહીંયા જોઈ શકાય છે કે મેક ઇન ઇન્ડિયાના બોર્ડ પણ જે તે સમયે લાગેલા હતા, અત્યારે ઇન્ડસ્ટ્રીઝ બંધ છે અને સીલ મારવામાં આવી છે। કરોડો રૂપિયાની પ્રોપર્ટી છે, ત્યારે લેબર કોર્ટના આદેશ બાદ મામલતદારના સહિતના જે અધિકારીઓ છે તે પહોંચ્યા છે। પોલીસ બંદોબસ્ત પણ અહીંયા મૂકી દેવામાં આવ્યો છે। આ તરફ કર્મચારીઓ છે, અત્યાર સુધીમાં 3 જેટલા કર્મચારીઓએ આત્મહત્યા જે છે તે કરી લીધી છે। તેમને પગાર અને જે અલગ અલગ ભથ્થાઓ જે મળવા જોઈએ તે ભથ્થા ન મળતા અત્યારે આપણે કર્મચારીઓ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કેમ કે અત્યાર સુધીમાં 3 જેટલા કર્મચારીઓએ આત્મહત્યા જે છે તે કરી લીધી છે। વારંવાર આત્મહત્યાના પ્રયાસો પણ થતા હતા। આજે લેબર કોર્ટનો જે આદેશ આવ્યો અને લેબર કોર્ટ દ્વારા જે ઇન્ડસ્ટ્રી સીલ કરવાની છે, આટલી મોટી સંખ્યામાં જે કર્મચારીઓ છે આપણે એમની સાથે સીધા વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, આખરે હવે તમને ન્યાય મળશે એવું લાગે છે? શું લાગે છે? અમને સરકાર ઉપર, તંત્ર પર પૂરેપૂરો ભરોસો, અમને ન્યાય મળશે। બરોબર, અત્યારે શું કામગીરી ચાલુ છે? અત્યારે કલેક્ટર સાહેબે જે અમને પ્રોમિસ આપ્યું હતું એને પૂરું કર્યું, એ સારું કહેવાય। અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું હતું, અમે અમૂલના કામદારો અને આહિર સેનાવાળા અમારી જોડે આવ્યા। આહિર સેનાએ અમને ખૂબ સાથ સહકાર આપ્યો, એટલે બંને ભેગા મળીને 3 કર્મચારીઓએ આત્મહત્યા કરી લીધી છે ને? કેટલા? હા, અમૂલમાં 3 કામદારો આત્મહત્યા કરી અને સંપૂર્ણ જવાબદાર અમૂલના માલિકો છે। એમાં હરેશભાઈ હિરભા, વિક્રમભાઈ બકુત્રા અને અનિલભાઈ વેગડાનો સમાવેશ થાય છે। અને હાલમાં પણ અમૂલનો જીવતા બમ જ છે। જો વહેલી તકે અમને ન્યાય નહીં મળે તો આગળ શું થશે એ ભવિષ્ય એવું એટલા માટે ન કરતા કે હવે આની હરરાજી થશે ને તમને રૂપિયા મળી જશે આવતા દિવસોમાં અમને સંપૂર્ણ ન્યાય મળશે। અમને સરકાર ઉપર પૂરો ભરોસો, પણ આ બધું ભવિષ્યના ગર્ભમાં છે। મારું નામ પરેશભાઈ ચાવડા। કે આજે અમે છેલ્લા વર્ષ 1.5 વર્ષથી સંઘર્ષ કરતા આવી, વારવાર પગારો માગવા આવી, છતાં અમારું કોઈ ધ્યાને લેતા નહોતા। છેલ્લે અમારે લેબર કોર્ટનો સહારો લેવો પડ્યો। લેબર કોર્ટના ઓર્ડર આવી ગયા અને આ ચમરબંધીઓ લેબર કોર્ટના ઓર્ડરે પણ ઘોડીને પી ગયા હતા। પછી અમને આહિર સેનાનો સપોર્ટ મળ્યો। અમે બધા સાથે મળીને કમિશનર સાહેબને, કલેક્ટર સાહેબને મળ્યા, રૂબરૂ આવેદનપત્ર આપ્યા। કમિશનર સાહેબે અમને યોગ્ય સાંભળ્યા, યોગ્ય જવાબ આપ્યા અને અમને બાંહેધરી કરે છે। હવે મળે એવું લાગે છે? બધા કર્મચારી, અમને આશા છે હકના રૂપિયા મળે એવું લાગે છે? 100%। હવે અમને આશા બંધાણી કે અમને અમારું હકનો હિસ્સો મળશે। આજે અમારી સરકાર ઉપર અમને વિશ્વાસ છે અને અમને ભરોસો છે। તમે શું કહેશો? આહિર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટી સભ્ય મનોજભાઈ ચાવડા। થોડા દિવસ પહેલા જ કલેક્ટરને અમે આવેદન આપેલું હતું, ત્યારે કલેક્ટર સાહેબે અમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નોટિસનો જે પેમેન્ટની રકમ છે એ વર્કરોને અમે થોડા દિવસમાં ચૂકવશે અને જો ન ચૂકવે તો અમે ફેક્ટરીને અમે સીલ કરવાની પ્રોસેસ આગળ ચાલુ કરશે। ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે। હવે જે કંઈ કાયદાકીય જોગવાઈ
જે કાયદામાં જે જોગવાઈ છે લેબર કોર્ટની અંદર જે આદેશ આવ્યો હતો અને આ કર્મચારીઓને પોતાના હકના જે મહેનતના રૂપિયા આવતા દિવસોની અંદર મળી શકે છે તેવા સંજોગો અત્યારે જોવા મળી રહ્યા છે. આ એક સમયે આ ફેક્ટરી છે તેનું રાજકોટની અંદર ખૂબ જ મોટું નામ હતું અને જે 500 થી 700 કે 1000 જેટલા કર્મચારીઓ આ અમૂલ ફેક્ટરીની અંદર કામ કરતા હતા. કોઈ કારણોસર આ ફેક્ટરી ફરચામાં ગઈ જી. અને જેના કારણે ફેક્ટરીની અંદર કર્મચારીઓના પગાર અને ભથ્થા ન મળ્યા. લેબર કોર્ટે ચુકાદો આપ્યો છે, ફેક્ટરી સીલ કરવામાં આવશે. આવતા દિવસોની અંદર કદાચ એની હરરાજી પણ થઈ શકે છે અને ત્યારબાદ જે કર્મચારીઓ છે તેમના રૂપિયા આવતા દિવસોમાં મળી શકે છે. જી જી આભાર પરાક્રમસિંહ, આપ જોડાઈને તમામ વિગતો પૂરી પાડી તે બદલ.